નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું પઢારી અશુલી. તો જોઈએ આજના સ્થાનિક સમાચાર. વિશ્વમાં સૌપ્રથમ ચાર્લી ચેપ્લિન ભવનનું ખાતમુહૂર્ત કરાયું. ચાર્લીની 125મી જન્મજયંતિ અનેક પ્રોગ્રામ સાથે ઉજવાઈ. મહાન હાસ્ય કલાકાર ચાર્લી ચેપ્લિનની 125મી જન્મજયંતિ ગાંધીધામ મધ્યે ઉજવવામાં આવી. આ જન્મજયંતિ દરમિયાન ચાર્લી ચેપ્લિનની વેશભૂષા સાથે બાળકો જાહેર માર્ગો પર રેલી સ્વરૂપે ફર્યા હતા. આ જન્મજયંતિની ઉજવણી દરમિયાન વિશ્વમાં સૌપ્રથમ ચાર્લી ભવન બનાવવાનું નક્કી કરાતા તે ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. કાર્યક્રમમાં ઉદ્ઘાટન બાદ કેક કાપી અને સાંસ્કૃતિક કાર્યક્રમનો શુભારંભ કરાયો, જેમાં નૃત્ય રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ શશી કપૂરની દીકરી સંજના કપૂરે પોતાનો ચાર્લી પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે વિશ્વવિખ્યાત કલાકાર ચાર્લી ચેપ્લિનના 125મી જન્મજયંતિ નિમિત્તે આદિપુર પ્રભુદર્શન ઓડિટોરિયમની અંદર એક સુંદર સરસ મજાનો કાર્યક્રમ સ્વર્ગીય ચાર્લી ચેપ્લિનની સ્મૃતિમાં ઉજવાઈ રહ્યો છે. આ કાર્યક્રમની વિશેષ ખાસિયતો એની વાત કરીએ તો ચાર્લીના એક ડુપ્લિકેટ કલાકાર કે જેઓ કેનેડાથી પધાર્યા છે, એની સાથે સાથે થિયેટર સાથે પેઢી દર પેઢીનો સંબંધ ધરાવતા માનનીય સંजना कपूर जी आज यहीं पधार्या है. संजना जी, आप यहाँ आके आप कच्छ में जो आए हैं तो आपको कैसा लग रहा है? वेल, सबसे पहले मैं यहाँ हूँ बहुत बहुत यूनिक एंड अद्भुत कारण कि यहाँ चार्ली चैपलिन का जन्मदिन हम मना रहे हैं आज, 125वां साल. और चार्ली चैपलिन जो कलाकार था, जो मनुष्य था, जो कमाल का थॉट था उनका, उसको सेलिब्रेट कर रहे हैं हम आज. एंड इट्स अमेजिंग कि यहाँ कच्छ में इतना रिस्पेक्ट दिया गया है चार्ली चैपलिन पे इतने सालों से. और एक ही आदमी है उसके पीछे, डॉक्टर अशोक असवानी. और मैंने डॉक्टर असवानी के बारे में काफ़ी साल पहले सुना था. मैंने उनके चित्र भी देखे जो मेरे दोस्त हेमंत चतुर्वेदी ने खींचे फोटोग्राफ्स. और तब मैंने कमाल का ये सोचा कि कच्छ में ये कौन है जो चार्ली चैपलिन पे जुनून है. उनके जुनून जो है चार्ली चैपलिन के काम पे. तो जब अमृत गांगर ने मुझे फ़ोन किया और उन्होंने कहा कि आप आ जाएंगे, तो मैंने तुरंत ही हाँ कह दिया कि हाँ ज़रूर, मौका है तो मैं ज़रूर आने चाहती हूँ, देखने चाहती हूँ कि एक ऐसे जगह क्या है इस जगह में और कौन लोग हैं इस जगह में जो कि एक कमाल का कलाकार को इतना इज्जत दे सकते हैं. આ કાર્યક્રમમાં વધારે મજાની વાત એ હતી કે બાળકોએ ચાર્લીની વેશભૂષામાં ચાર્લીના જ એક્ટ રજૂ કરી લોકોને હસાવ્યા હતા. ચાર્લી ભવન તથા અન્ય કાર્યક્રમો ખૂબ જ સારી રીતે ઉજવાયા હતા. ચાર્લી ચેપ્લિનથી પ્રભાવિત થયેલા ડોક્ટર અસનાનીએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા. ચાર્લી ચેપ્લિન એટલે ભારતની વાત કરીએ તો રાજ કપૂરે જેની નકલ કરી હોય એ કલાકાર કેટલો મહાન હશે, અને આ કલાકારને ક્યારે પણ આપણે ભૂલી નહીં શકીએ. અશોકભાઈ આસનાની નામનો એક આ ચાર્લી જીવિત છે. એટલું જ નહીં, આ ચાર્લીની પાછળ અનેક નાના મોટા ચાર્લીઓ અહીં આદિપુરમાં તમને જોવા મળશે. મારું નામ અશોક સુખમલ આસવાની, આદિપુરનો રહેવાસી, અને આયુર્વેદિકમાં પ્રેક્ટિસ કરું છું. પણ જે દુઃખ દર્દીઓમાં જોયું મેં, ત્યારે મને એમ થયું કે એવું કોઈને એવું એક્ટ કરીએ જેનાથી આ લોકો ખુશ રહે. તો પહેલાં હવે એક્ટિંગનો શોખ ખરો અને એની ટ્રેનિંગ પણ લીધેલી. મેં કીધું હવે એનો ઇમ્પ્લિમેન્ટ આપણે કઈ રીતે બીજા ઉપર કરીએ. એક દિવસે જોયું તો એક પોસ્ટર લાગેલું હતું જેમાં છે ને કે આવી રીતનો જ છે, મૂછ, ટોપલી, લાકડી, કોટ, લાંબા શૂ. મેં કીધું હા ટિપિકલ, આ તો આમાં શું છે એવું જે આપણે સાયકલ ઊભો રાખીને જોઈએ છે અને એના ઉપર એવું મસ્ત સિમેન્ટ થતો મોઢા ઉપર કે આપણે જોઈએ કે આ હા હા. મેં કીધું આ પિક્ચર જોઈ છે, જોયું. મેં ટાઈમ છે થોડો હાલો ગયો અંદર. 30 પૈસા તે ટાઈમમાં થર્ડ ક્લાસની ટિકિટ, આપણે ફર્સ્ટ ક્લાસમાં માણસો જ ન હતા, લઈ લીધી. પછી હું ગયો થિયેટરમાં, પછી જોયું. અરે પાછો દોડ કેવી કે દોડીને આપણે છે ને આગળની સીટ ઉપર બેસી ગઈ. આપણે જેમ કે એના નજદીકમાં બેઠા હોય થિયેટર મહેસૂસ કરીએ.
જોઈને હસી હસીને મેં કીધું એકેય શબ્દ નહીં અને એવડો બધો એક મેસેજ આપી દે છે અને પાછો હસાય. હું તો લોટપોટ થઈને પટમાં પડી ગયો. માણસો કે ઉપાડાવે કે શું છે, ગાંડો છે કે શું કરે છે, પણ ખરેખર મને તો એવું મજા આવતી હતી. પછી જે થિયેટર પૂરું થયું એટલે વેક્ચર પૂરી થઈ જઈને તરત જ પછી બીજી ટિકિટ લીધી, પાછો આવીને જોયું. શો પૂરો થયો જઈને ત્રીજી ટિકિટ લઈ આવ્યો. શો પૂરો થયો, ચોથો પણ ટાઈમ ન હતો એટલે પૂરો થઈ ગયો છે. મેં કીધું વાહ યાર કમાલ કરી. પછી ખ્યાલ અરે હું તો જતો તો નોકરી ઉપર, નોકરી ભૂલી ગયો. હવે જો નોકરી ભૂલી જવાય માણસ ને, તો આમાં કેટલી કલાની ઓલી હશે. આદિપુરની અંદર ચાર્લી સર્કલ દ્વારા ચાર્લી ચેપ્લિનની 125મી જન્મજયંતિ નિમિત્તે એક ચાર્લી ભવનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે અને ત્યારે કચ્છના ચાર્લી ડોક્ટર અશોક આસવાનીના નેજા હેઠળ 50થી પણ વધુ બાળકો ચાર્લી ચેપ્લિનના કિરદારને સ્ટેજ ઉપર જીવંત કરી રહ્યા છે. ઇન્ડિયાઝ બેસ્ટ ડ્રામેબાઝ એ એક પ્રખ્યાત સિરિયલની અંદર એક્ટર તરીકે કામ કરી પોતાની કલાના કામણ પાથરનાર હની, એની સાથે વાત કરીએ અને એની સાથે સાથે અનેક નાના નાના ચાર્લી છે એની સાથે પણ વાત કરશું. હની, ચાર્લી સર્કલની અંદર તમે શું કરો છો? ચાર્લી સર્કલની અંદર હું ઘણી બધું વસ્તુઓ કરું છું, જેમ કે એક્ટિંગ અને ડાન્સિંગ વગેરે જેવી વસ્તુઓ, અને મને ખૂબ મજા આવે છે. આ કાર્યક્રમમાં ઓરિજિનલ ચાર્લી તરીકે કેનેડાથી આવેલા વિદેશી કલાકાર મિસ્ટર એલન અહીં પધાર્યા છે અને અહીં જ્યારે એમને મળવાનો મોકો મળ્યો છે ત્યારે મિસ્ટર એલન સાથે વાત કરીએ. Good evening. Hi. What's your good name, sir? My name's Jason Allen. Yeah. And where are you from? I'm from Canada. Canada. Toronto, Canada. Just north of Toronto. Okay. Since how long you are performing? I've been performing for maybe close to 20 years as an actor and a professional actor, but as Charlie Chaplin since the year 2005. Yes, I'm a playwright and I perform a stage show of Charlie Chaplin. શાંતિ જુનિયર્સ પાયાથી જ બાળક અંદર શિક્ષણના અંકુર ફૂટી નીકળે એટલું જ નહીં, શિક્ષણનું અંકુર વટવૃક્ષ બને એટલી મજબૂતાઈ માટે શાંતિ જુનિયર્સ પ્રયોગાત્મક શિક્ષણનું શબ્દ સિંચન કરે છે. સમગ્ર ભારતમાં 120 કેન્દ્રો ધરાવતા શાંતિ જુનિયર્સ સાથે હજારો બાળકો જોડાયેલા છે. ત્યારે કચ્છના બાળકો પણ હવે એ બાળકો સાથે પોતાનું નામ ઉમેરી શકશે. તમારા બાળકનું બાળપણ ઉત્સવમય બને માટે શાંતિ જુનિયર્સમાં આજે જ તમારા બાળકનું રજીસ્ટ્રેશન કરાવી લેશો. એડમિશન આર ઓપન ફોર 2014-15. પ્લે ગ્રુપ, નર્સરી, જુનિયર કેજી, સિનિયર કેજી. સેન્ટ્રલ એડ્રેસ સંતોષ સોસાયટી, હાઉસ નંબર 21, નિયર બિલેશ્વર મહાદેવ ટેમ્પલ, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર 9099044143. શાંતિ જુનિયર્સ. We at Shanti Juniors believe in celebrating the childhood of kids with our unique methodology of iCube and 4Cs, as we have age-appropriate, child-centered and well-researched curriculum. We do not overburden the child. We believe in holistic development. કચ્છની લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી હાથવેતમાં છે. દરેક મોટા પક્ષોએ પોતાના ઢંઢેરા રજૂ કર્યા છે. ત્યારે ગત સરકાર અને આગામી સરકારમાં જનતાને શું મળશે, સાંભળીએ કચ્છ મિત્ર તથા દિવ્ય ભાસ્કરના તંત્રીશ્રીને. અત્યારે ચૂંટણી કે છે લોકસભાની ચૂંટણી અને વિધાનસભાની પેટા ચૂંટણીઓ નજીક આવી રહી છે, ત્યારે ચૂંટણીની ચર્ચા જગ જાહેર થઈ ગઈ છે. લોકો વિચારે છે કે આ જે પક્ષ હતો એણે શું કાર્ય કર્યું અને આવનાર પક્ષ છે એ શું કાર્ય કરશે. દરેક પોતાના ઢંઢેરા પણ રજૂ કરી રહ્યા છે. તો આ વસ્તુ તો કે છે ને કે પબ્લિક માટે તો બરાબર છે, પણ આપણે એવા તજજ્ઞોના મતે સાંભળીએ કે શું જે પક્ષ વાયદા કરે છે કે ઢંઢેરા રૂપી આશ્વાસનો પબ્લિકને આપે છે એ કેટલા તથ્ય છે. શું ખરેખર ભારતમાંથી ભ્રષ્ટાચાર અને મોંઘવારી દૂર થશે? તો એ અંગે આપણે સાંભળીએ કચ્છ મિત્રના તંત્રી શ્રી દીપકભાઈને. મારા મતે રાજકીય પક્ષોએ ઢંઢેરામાં એવા જ વચન આપવા જોઈએ કે જે પૂરા થઈ શકે, પણ દર વખતે એવું નથી હોતું. અને જ્યારે ઇલેક્શન આવે ત્યારે મોટી મોટી વાતો થતી હોય છે. ખાસ કરી અને પબ્લિકને જે લોકભોગ્ય મુદ્દાઓ છે એ બંને પક્ષો હોય, કોઈ પણ પક્ષ હોય, એ એવા મુદ્દા આગળ ધરતા હોય છે અને મતદાન આકર્ષવા પ્રયત્ન કરતા હોય છે. પણ એની પાછળ એ ભૂલી જતા હોય છે કે મજબૂરી, એ લોકોની રાજનીતિની જે મજબૂરી હોય છે એને કારણે આ વાયદા કેટલા પૂરા થઈ શકશે. અત્યારે મને કોંગ્રેસે કંઈક આપ્યો છે ઢંઢેરામાં 10 કરોડ રોજગારીની તક પૂરી પાડવાની વાત કરી છે,
મારે આપણે એ રાજકીય પક્ષોને પૂછવું જોઈએ કે છેલ્લા 5 વર્ષમાં કેટલાને તમે રોજગારી આપી. એવું ભાજપ માટે પણ કહી શકાય. ભાજપે જે વાયદા કર્યા છે અર્થતંત્ર માટેના, કારણ કે અત્યારે વિશ્વ આખામાં જે સ્લોડાઉન છે, મંદીની અસર છે, આપણે ગુજરાતમાં કચ્છમાં પણ અનુભવી શકીએ છીએ. તો વિકાસ દર 8.4% સુધી કઈ રીતે લઈ જઈ શકશે? એટલે રાજકીય પક્ષોએ જે વાયદા ભલે આપે ઢંઢેરામાં જેમ, પણ એનું પાછળનું એની ગણિત એને સમજાવવું જોઈએ મતદારોને કે ભાઈ અમે આ રીતે અમારો પ્રોગ્રામ છે, આ રીતે અમે અમલ કરશું. એટલે અત્યારે તમે છેલ્લા 2-3 મુદ્દતથી આપણે જોઈએ છે કે દેશમાં કોઈ એક રાજકીય પક્ષની સરકાર નથી રહી. એટલે શક્ય થાય કે ન થાય બીજી વસ્તુ, બહુ મુશ્કેલ પણ છે આ બધા જે વાયદા કર્યા છે. પણ હું એમ માનું છું કે આજે જે પણ પક્ષ છે એ સત્તામાં આવશે, એણે જો વાયદા પૂરા નહીં કરે તો એ 5 વર્ષ પછી એને મતદારો પાસે જવા માટે કોઈ એને ચહેરો બતાવવાને લાયક નહીં હોય. એટલે આજે નરેન્દ્ર મોદીની સરકાર આવે કે રાહુલ ગાંધીની સરકાર આવે, એણે મેક્સિમમ લોકોને બીજા આગી જ્યારે 3 વર્ષથી થાય કે 5 વર્ષ ઇલેક્શન આવે ત્યારે એણે લોકોને એવું કહેવાની નૈતિકતા હોવી જોઈએ, એવું કામ કર્યા હોવા જોઈએ કે ભાઈ અમે આટલું કરી બતાવ્યું છે, અમને ફરી મત આપો. વિપુલ વૈદ્ય, દિવ્ય ભાસ્કર ભુજના એડિટર છું. મેનિફેસ્ટોનો જે મુદ્દો ઉપાડ્યો છે એ વાત સાચી છે કે દરેક મતદારને અત્યારે એ સ્પર્શ હોય, આકર્ષવાની બંને પક્ષ કોશિશ કરતા હોય, દર વખતે ચૂંટણી ઢંઢેરામાં વચનો આપતા હોય. મારી દ્રષ્ટિએ એનામાંથી માંડ 20% સરેરાશ વચન પૂરા થતા હોય છે. જેમ કે ગઈ ચૂંટણી વખતે યુપીએની સરકાર આવી તો 100 દિવસમાં મોંઘવારી ઓછી કરશું, તો લોકોને ખબર છે કે મોંઘવારી ઓછી થવાને બદલે ખૂબ વધી ગઈ. એટલે માત્ર યુપીએની વાત નથી, સેમ એનડીએનું છે કે એ લોકોએ ચૂંટણી ઢંઢેરામાં રામ મંદિરનો મુદ્દો ખેલ્યો, તો એ ક્યાં પહોંચ્યું શું છે એ આખું ભારત જાણે છે. સેમ આ વખતે બીજેપીના ઢંઢેરામાં જે એનડીએનો પણ હતો છતાં રામ મંદિરનો મુદ્દો ના આવ્યો, વાદ વિવાદ થયા. એટલે લોકોને ક્યાંક ને ક્યાંક એમ લાગે છે કે આ ચૂંટણીલક્ષી વચનોની લાણીથી વિશેષ કાંઈ નથી, અને સામાન્ય મતદાર, સામાન્ય લોકોનું આનામાં ભલું થશે એવું તો હું માનું છું કે ભાગ્યે જ કોઈક મતદાર એવું માનતો હશે. અને ખુદ પાર્ટીના કાર્યકર્તાઓ જાણતા હોય છે કે આપણે વચન દેવાના હોય, થોડો પ્રયાસ કરવાનો, થોડું ઘણું થાય તો ક્યારેક એચિવમેન્ટ આપણે વર્ણવી શકીએ, પણ એમાં 80% એ લોકોનું ફેલિયર હોય છે. મતદારનું ચોક્કસ એટલું કહેશું કે જે ખરેખર કેમ્પેન બહુ સારું ચાલી રહ્યું છે કે વધુ મતદાન કરો, સારી વ્યક્તિ કે સારા જે તમને લાગે એના તરફી મતદાન કરો, ગમે એને કરો, પણ મતદાન ચોક્કસ કરવું જોઈએ. પછી જનરલી અત્યાર સુધી એવું થતું હતું કે આપણા જ મતદારો 4 વર્ષ બૂમ બૂમ કરે, 4.5 વર્ષ ઇલેક્શન નજીક આવે અપેક્ષા બાંધે, પણ પછી અગેન એને જ મત દે. પછી કે ખરાબ માણસો જાહેર જીવનમાં આવે છે, યોગ્ય વ્યક્તિ નથી આવતી, તો એ ચૂંટ્યા તમે જ છે. એટલે એના માટે આપણે જ ક્યાંક ને ક્યાંક કારણભૂત થઈએ. તો એ સભાનતા મતદાન પહેલાં જો રાખે તો ચોક્કસપણે ઘણું બધું પરિવર્તન આવી શકે એમ છે. અલ અફીફ હજ ટૂર્સ, હજ ઉમરાહ ટૂર્સ ઓર્ગેનાઇઝર 2014. મક્કા મદીનાના તમામ જિયારતો પાસેથી બસનો અલગથી ચાર્જ લેવામાં આવશે નહીં. મુંબઈથી જિદ્દા સાઉદિયા ડાયરેક્ટ એરલાઇન્સ. મુંબઈથી ઉમરાહ અને પરત મુંબઈની ધાર્મિક યાત્રા, કોઈ જ ખોટા વાયદા નહીં. ચોક્કસ કરેલ તારીખમાં ઇન્શાઅલ્લાહ કોઈ ફેરફાર નહીં. જો હજ ઉમરાહની બુકિંગ માટે સંપર્ક કરો અલ અફીફ હજ ટૂર્સ, ઓફિસ નંબર 212, બીજો માળ, શાંતિ ચેમ્બર્સ, SBI બેંકની સામે, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. ફોન નંબર 02832 222 212. આયોજક મહેબૂબ હુસૈન જુમા પંખેરિયા, RTO વાળા. મોબાઈલ નંબર 9892 31752, 94 272 35752. ગાંધીધામમાં લોકસભાના કોંગ્રેસના ઉમેદવારનો રોડ શો યોજાયો. મોટી સંખ્યામાં વેપારીઓ અને શહેરીજનોનો મળ્યો સારો પ્રતિસાદ. લોકસભામાં કોંગ્રેસ માટે પસંદ પામેલા ઉમેદવાર ડોક્ટર દિનેશ પરમારે પોતાના પક્ષને જીતાડવા માટે ચૂંટણી પ્રચાર અર્થે અંજાર ગાંધીધામમાં રોડ શો યોજ્યો હતો અને આ અવસરે વેપારીઓ દ્વારા પાઘડી પહેરાવી સન્માન કરાયું હતું. આ અવસરે કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું. આ રોડ શો દરમિયાન ડોક્ટર દિનેશ પરમાર સાથે નવલસિંહ જાડેજા તથા અન્ય કાર્યકરો જોડાયા હતા. તો આ રોડ શો દરમિયાન સાંભળીએ કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર દિનેશ પરમારને. કે 108ની યોજના 95% રૂપિયા ભારત સરકારના
5% પૈસા સત્યમ કોમ્પ્યુટર કંપનીના, અને ગુજરાત સરકારે 1 રૂપિયો ખર્ચ કર્યો નથી. હા, ગુજરાત સરકારે ખર્ચ કર્યો છે એને ઉપર ગુજરાત સરકાર લખવા માટેનો પેન્ટરને જે પૈસા દેવા પડે એટલા ખર્ચ કર્યો છે. રાજીવ ગાંધી ગ્રામીણ વિદ્યુતીકરણની યોજના નીચે ગામડાઓને 24 કલાક એક ફેઝ આપવો, અને એના પૈસા 92% પૈસા ભારત સરકારના, અને એનું નામ બદલી જ્યોતિગ્રામ યોજના નામ આપી પોતાના નામે ચડાવવાની કોશિશ કરવામાં આવતી હોય તો ખોટું તો કેટલોક સમય ગુપ્ત રહેવાનું છે. ખોટું તો એક સમય બહાર આવ્યા વગર રહેવાનું જ નથી. એટલે હવે તો એની છાપે પણ લગભગ ઘણી જગ્યાએ ફેંકવું તરીકે આખી પડી ગઈ છે. 87 વખત મુખ્યમંત્રીએ મુલાકાત લીધી છે, એમ કે છે કે કચ્છનો ઘણો વિકાસ થયો છે. તમારી દ્રષ્ટિએ થયો છે? મહેન્દ્રભાઈ ઠક્કર જે દિવસે મુખ્યમંત્રીએ જાહેરાત કરી કે 2108 કરોડ રૂપિયા હું કચ્છને આપીશ, તે દિવસે એણે જાહેરાત કરી કે જે દિવસે આ રૂપિયા કચ્છને મળશે ત્યારે જ હું મારો ટકો કરવાનો બંધ કરીશ. હજુ સુધી બિચારાને વાળ ઉગ્યા નથી. એ બતાવે છે કે 1 રૂપિયો કચ્છને આપ્યો નથી. પહેલાં તો કચ્છની ધરતીને પાણી પહોંચાડવું એ મારી પહેલી પ્રાયોરિટી રહેશે. કચ્છ આખાની અંદર કવર કરી અને સરકારી આ કોલેજો દ્વારા લોકોને ટેકનોલોજી પોઈન્ટ ઓફ વ્યૂ સમૃદ્ધ કરવા માગું છું. બીજી મારી પ્રાયોરિટી આરોગ્ય વિષયક રહેશે. अरे सर आप, हम तो आप ही का इंतजार कर रहे थे. ये देखिए नया बजाज डिस्कवर 100M 100cc 4 valve DTSI इंजन जो दे 9.3 PS पावर, 95 km/h की टॉप स्पीड, मतलब पावर का. नया सत्य है, नया सत्य है, नया सत्य है. साथ में डिस्क ब्रेक, मतलब सेफ्टी का. नया सत्य है, नया सत्य है, नया सत्य है. यही नहीं, नाइट्रॉक शॉक एब्जॉर्बर भी, मतलब कंफर्ट का. नया सत्य है, नया सत्य है, नया सत्य है. 84 kmpl की माइलेज, मतलब माइलेज बाइक्स का. नया सत्य है, नया सत्य है, नया सत्य है. नया बजाज डिस्कवर 100M माइलेज बाइक्स का. नया सत्य है. ભુજ એડ્રેસ GK બજાજ કોમર્સ કોલેજની સામે મિર્જાપર હાઈવે ભુજ. મોબાઈલ નંબર 9825612077. ગાંધીધામ એડ્રેસ 144 સેક્ટર A1 ગાંધીધામ. મોબાઈલ નંબર 9825225720. नया सत्य है, नया सत्य है, नया. અબડાસાના ઉમેદવાર છબીલદાસ પટેલે અબડાસાની તમામ સવલતો પૂર્ણ કરી પશુપાલન ઉદ્યોગને પ્રાધાન્ય આપવાની વાત કરી. તો સાંભળીએ એક અહેવાલ સૌથી મોટા અબડાસા વિસ્તારના ભાજપના ઉમેદવારને. પશુપાલનનો મોટો આજે તમને કહું ને, કચ્છ જિલ્લો જે કેવો છે કે જેની અંદર માનવ વસ્તી કરતાં પશુધનની વસ્તી વધુ છે. અને બહુ સાચી વાત છે. આજે તમને કહું કે સરકાર હંમેશા તમને કહું દુષ્કાળ પડે તો એ પશુધનને જીવાડવા માટે તમને કેટલી બધી સરકારની સહાય કરે છે. એના ઢોરવાડા ચલાવવા, એના નિરણ કેન્દ્રો ચાલુ કરવા, આ ટાઈપની જે જ્યારે દુષ્કાળ હોય જ્યારે દુષ્કાળ ના હોય ત્યારે તો બધા જ પોતે માલધારીઓ છે એના વિસ્તારમાં માલ એનો ચાર આવે છે. અને તમને સામાન્ય રીતે એ પણ કહું, તમને એક ભેંસની કિંમત તો પૂછો તમે કમસે કમ લાખ રૂપિયાની તો આજુબાજુ એ ગમે તેવી ભેંસ હોય તો એની કિંમત હોય છે લાખ રૂપિયાની આજુબાજુ. એટલે તમને કહું આ એ લોકોની પ્રોપર્ટી છે, મૂડી છે ત્યાં માલધારીઓની. એટલે એના માટે એ માલધારીઓના માલને દુષ્કાળની પરિસ્થિતિમાં ક્યારેય તકલીફ ના થાય એનું ધ્યાન રાખવાની જવાબદારી અમે ત્યાંના લોકપ્રતિનિધિ તરીકે અમારી છે અને એ અમે નિભાવીશું. આટલા મોટા વિધાનસભા ક્ષેત્રને આપ કઈ રીતે ન્યાય આપશો? તમે બહુ સાચો પ્રશ્ન પૂછ્યો છે. હું તમને એમ કહું, મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી આખા ભારતની અંદર પહેલો એક મોટો મત વિસ્તાર છે એ લદ્દાખમાં છે. અને લદ્દાખમાં એ મોટો મત વિસ્તાર છે. અને બીજો નંબર આ અબડાસા મત વિસ્તાર આવે છે આ વખતે, જેમાં પાવરપટ્ટી અને 52 પટ્ટી 2 જ્યારે ભળી ત્યારે. અને એની અંદર હું તમને કહું કે કુલ કચ્છની અંદર 965 જેટલા ગામડા છે. એની અંદર 444 ગામ ફક્ત અબડાસા મત વિસ્તારના છે. એટલે તમે જોયું, કચ્છની 5 વિધાનસભાની સીટ એક બાજુ અને એક ખાલી અબડાસા મત વિસ્તારની 444 ગામ. અને આ 444 ગામને ફરવા એની જગ્યાએ જઈ એ લોકોને સાંભળો એટલે મોટી ચેલેન્જ છે. તમને આમ તો એમ કહું, જાહેર જીવન ક્ષેત્રે અગર એમ કહું તો તમને એમ સજાના રૂપમાં મૂક્યા હોય ને, કારણ કે એવું તમને લાગે. સિટીનો MLA જે હોય એ
એક દિવસની અંદર 4 વખત અગર એના ગામમાં ફરવું હોય, એના મત વિસ્તારમાં તો ફરી શકે. અને ત્યારે મને ફરવું તો કમસે કમ આના માટેનો 2 મહિના તો મને હમણાં હું જ્યારે જીત્યા પછી ગયો તો હું દરરોજ 10 ગામ 12 ગામ કરતા, ત્યારે પણ મને 2 મહિના લાગે. એટલે બહુ મોટો મત વિસ્તાર છે, પણ જ્યારે અંદરની ઝંખના હોય ને લોકોની કામ કરવાની, ત્યારે હિમાલય પણ નાનો લાગે, એના જેવું છે કે અમને. હેપી ફેસીસ સ્કૂલ, નોલેજ વિધાઉટ બર્ડન. તમારો કુમળો છોડ નાનપણથી પોતાના માસૂમ સ્મિતને ન ગુમાવી બેસે, હસતા રમતા હેપી ફેસ સાથે અભ્યાસના પાઠ શીખવા લાગે એ માટે હેપી ફેસીસ સ્કૂલ પ્રયોગાત્મક પગલું ભર્યું છે. Happy Faces School have objective of all-round development of the child. Happy Faces School registrations are open for playgroup, nursery, lower KG, upper KG, standard 1 to standard 5. Government approved. Teaching with ECE method. Low students-teacher ratio. 1-to-1 attention. Stage exposure to each child. Well-trained staff. Workshop for parents regularly. Annual day celebrations. Sports day celebrations. અમો તમારા બાળકને હસતા રમતા શિક્ષણના રાજમાર્ગ પર ટચલી આંગળી પકડીને લઈ જવા માટે તત્પર છીએ. આજે જ સંપર્ક કરો. હેપી ફેસીસ સ્કૂલ, દેસાઈ હાઉસ, અલોહા, નિયર ભુજ ઇંગ્લિશ સ્કૂલ, વિજયનગર હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક 9898121426 9979898610. મા ન્યૂઝ દ્વારા ચલાવાતા શેરીથી સાંસદ સુધી કાર્યક્રમ અંતર્ગત ભુજની હોસ્પિટલ રોડના વ્યાપારીઓએ પ્રતિભાવો આપ્યા. સંસદ સભ્ય એવા હોવા જોઈએ જે આપણા સમાજને સુધાર કરી શકે. કચ્છના તો અનેક પ્રશ્નો છે, કેટલા ઉકેલી શકે. આગળ કેટલા પ્રશ્નો આપણે પેનલમાં પડ્યા છે, હજી કેટલા ઉકેલશે. હજી કદાચ ઉકલી શકે અને સારા સંસદ આવી ગયા તો આપણે બહુ સારું, આપણા કિસ્મત સારા, ભાગ્ય સારા. જો અત્યારે સારામાં સારું એ વસ્તુ છે કે આપણે બધા સમજી વિચારી અને વોટિંગ કરીએ તો બહુ સારું. તો અત્યારે જોઈએ છે કે બધી એકબીજાનો પ્રશ્ન આપણે ઓકે કરી શકીએ, કે ટાઈમસર આપણું કામ કરી શકીએ, એવા લોકોની જરૂર છે. સમજ્યા? આપના કચ્છના પ્રશ્ન ઘણા બધા હોય છે. આપના પૂરેપૂરા પ્રશ્ન પૂરા થાય. ખાસ તો નર્મદા કેનાલનું છે કે આ અબડાસા બાજુ પાણીનો પ્રશ્ન બહુ મોટા રહે છે. ને અત્યારે તમે પોતે જોવો છો શહેરની અંદર પણ પાણીની કેટલી મુશ્કેલી છે. અત્યારથી જો આ પ્રોબ્લેમ થાય તો આગળ જતા શું પરિસ્થિતિ થાય એ ગણતરીથી રહેવું છે. સમજીને મતદાન કરવાની સખત જરૂર છે. સુકન્યા સાડી અદ્યતન સાડીઓનો એક ભવ્ય શોરૂમ એટલે સુકન્યા સાડી. હોલસેલ ભાવે તમામ પ્રકારની સાડીઓ મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુકન્યા સાડી. ફેન્સી ઘરચોળા, સોના સાડી, સાફા, ચુંદડી સાડુ અને સાડીની તમામ વેરાયટીઓ અમારે ત્યાંથી ડી બનારસ સિલ્ક અને ચંદેરી સિલ્ક તેમજ કોટનમાં અનેક પ્રકારની વેરાયટીના ડ્રેસ મટીરિયલ્સ મળશે. સરનામું સુકન્યા સાડી, વાગડ 224 વાડીની બાજુમાં, વાણિયાવાડ, ભુજ, કચ્છ. DN ઝાલા, મોબાઈલ નંબર 9712346028. AK ઝાલા, મોબાઈલ નંબર 09833062165. ભુજમાં મધ્યરાત્રિએ અચાનક વાગેલી અલ્હાબાદ બેંકની સાયરને પોલીસ સહિત બેંકના કર્મચારીઓને દોડતા કર્યા, પરંતુ સાયરનનું કારણ ખોદ્યો ડુંગરને નીકળ્યો ઉંદર જેવું થયું. ભુજમાં જ્યુબિલી સર્કલ પર આવેલી કાર્યરત અલ્હાબાદ બેંકની સાયરન રાત્રે અચાનક વાગવા લાગી હતી, જે રાત્રે 11:30 કલાકથી 12:25 કલાક સુધી વાગતી રહી, જેને કારણે પોલીસ તથા બેંકના કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી. પરંતુ તપાસ કરતા એવું બહાર આવ્યું કે ટેકનિકલ ક્ષતિને કારણે આ સાયરન વાગવા લાગી હતી. સાયરન વાગતા બેંકનો સ્ટાફ તરત પહોંચી આવ્યો હતો અને પોલીસને પણ બોલાવાઈ હતી. તપાસ કરાતા સ્વિચ પડી જવાથી સાયરન વાગી હતી તેવું જાણવા મળ્યું હતું. રાઠોડભાઈ શું થયું હતું? આ તને હોરન ચાલુ થઈ ગયું અલ્હાબાદ બેંકમાં સાયરન? એ શું છે ને ઢીલી છે તો ચિંતાની પડી ગઈ. કેટલી વાર અગાઉ પડી હતી? એના અગાઉ નથી પડી. પહેલી વાર પડી છે. પહેલી વાર પડી. બરોબર છે. અત્યારે બંધ થઈ ગઈ ચોરીનું ને એવું કઈ એમાં છે નહીં અત્યારે? ના એવો કોઈ ઓકે છે. બરોબર. ખાસ કરીને રાતે ચોકીદાર માટે આપણે કોઈ વ્યવસ્થા છે કે નથી? વ્યવસ્થા છે નહીં પણ હોવી જરૂરી. ચોકીદાર બરોબર.
તો આ બેંકના કર્મચારી હતા. ખાસ કરીને કોઈ જ અનિશ્ચય બનાવ નથી બન્યો, પરંતુ સ્વિચ પડી ગઈ હતી એટલે ખાસ કરીને એ ટેકનિકલ ફોલ્ટ પણ દૂર થવો જોઈએ. અને રાત્રે અહીં ચોકીદાર નથી એટલે ચોકીદારની પણ વ્યવસ્થા થાય તો ખાસ કરીને જે આ બધા જે હું કેમેરામેનને કહીશ કે લોકો દોડી આવે છે, કારણ કે આ બધા લોકર ધારકો છે અને રાતના એમની ખાસ કરીને સ્વાભાવિક છે કે મિલકત અંદર હોય એટલે ચિંતા થાય. તો ખાસ કરીને નાઇટ એક સિક્યુરિટી પણ હોવી જોઈએ અને જે કંઈ ખૂટતી કડીઓ છે એ દૂર થાય, કારણ કે બેંક છે એક સેવાનું માધ્યમ છે અને સેવા ગ્રાહકોને મળે તો જ ગ્રાહકો આમાં જોડાતા હોય છે. તો ખાસ કરીને અનિશ્ચય બનાવ નથી બન્યો ત્યારે બધા હાશકરો અનુભવ્યો છે. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 220 ન્યૂઝ. રિલાયન્સ કોમ્યુનિકેશન્સે પ્રીપેડ કોલ દરમાં 25મી એપ્રિલથી 20% સુધીનો ભાવ વધારો થવાની શક્યતા. તેમણે ભાગેડું કહેતા પોસ્ટર લગાવવાનું કામ ભાજપનું હોવાનું કહેતા કેજરીવાલે જણાવ્યું કે તેઓ રાજકારણમાં છે અને ભાજપ કોંગ્રેસ માટે મુશ્કેલી વધારવાથી પાછા નહીં પડે. આઈપીએલ T20 ક્રિકેટ ટુર્નામેન્ટની 7મી સિઝનની પ્રથમ મેચમાં જ કોલકાતા નાઇટ રાઇડર્સે ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સને હરાવ્યું. સુરતમાં ભાજપ મહિલા મોરચા દ્વારા મહેસૂલ પ્રધાન આનંદીબેન પટેલના સંમેલનમાં અડધાથી વધુ ખુરશીઓ ખાલી. આગામી શૈક્ષણિક સત્રથી યુનિફોર્મ અને સ્ટેશનરીમાં 15%ના ભાવ વધારાની તૈયારી. તમામ વાલીઓએ તૈયારી રાખવી પડશે. મોદીની ચાય પે ચર્ચા મતદાતાઓમાં જ્યારે પ્રચલિત બની ત્યારે આમ આદમીનું આ પીણું થોડા સમયમાં મોંઘું થવાની શક્યતા. આપના નેતા અરવિંદ કેજરીવાલ તથા તેમની પાર્ટીના 3 મોટા નેતાઓ સામે કાર્યવાહી અટકાવવાની સુપ્રીમ કોર્ટનો ઇનકાર. દિલ્હી ગેંગરેપનો ભોગ બનેલી નિર્ભયાનું મરણોત્તર નિવેદન રજૂ કરવા સુપ્રીમ કોર્ટનો આદેશ. આરોપીઓની ફાંસીની સજા મોકૂફ રાખવા અંગેનો વચગાળાનો હુકમ વધુ સમય માટે લંબાવાયો. કેન્દ્ર સરકારની મહિલા કર્મચારીને બાળકની સંભાળ માટે 2 વર્ષની સતત રજા મળી શકશે તેવો સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો. વિદેશી હવામાન શાસ્ત્રીની ભવિષ્યવાણી મુજબ જો ચોમાસા ઉપર અલનીનો એક્ટિવ થશે તો દેશમાં મોંઘવારીનો બોમ્બ ફૂટશે. ઝારખંડના ઘોડા ગામે 106 વર્ષનો વૃદ્ધ તેમની 45 વર્ષની પ્રેમિકા સાથે લગ્ન ગ્રંથિએ જોડાયો. હરિયાણાના જીંદમાં ટ્યુશન કરાવનારી એક ટીચરનો તેમના જ વિદ્યાર્થીએ અશ્લીલ MMS બનાવી અને બ્લેકમેલ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી. 2014ના પ્રથમ 3 મહિનામાં જ સરકાર, રાજકીય પક્ષો અને અન્ય જૂથો દ્વારા 52 જેટલી સેન્સરશિપ મુકાઈ છે એમ એક વેબસાઇટ દ્વારા જણાવ્યું હતું. સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીએ એક અંગ્રેજી અખબાર મિડ ડેના આપેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે કોઈ પણ છોકરી હોય, પરિણીત હોય કે અપરિણીત, જેને કોઈ પણ સાથે પોતાની મરજીથી પણ સેક્સ કરે તો તેને પણ ફાંસીની સજા થવી જોઈએ. ચૂંટણી આચાર સંહિતાના ભંગ અંગે કેજરીવાલને ગાંધીધામની કોર્ટનું તેડું. 10 દિવસમાં હાજર થવાનો હુકમ. એક સમયે ભાજપના ગઢ ગણાતા અમરેલી જિલ્લામાં ભાજપને આંતરિક ડખાનો ડર. અમરેલીના ફિઝિયોથેરેપી સ્કૂલના છાત્રોની બસની થયેલા અકસ્માતમાં 2ના મોત, 28 ઘાયલ. નવસારીમાં ભાજપના ઉમેદવાર આમે કોંગ્રેસના નબળા ઉમેદવારની ચર્ચાએ જોર પકડ્યું. દક્ષિણ કોરિયાનું વહાણ મતદરીએ ડૂબ્યું. 4ના મોત અને 292 વિદ્યાર્થીઓ લાપતા. સૌરાષ્ટ્રમાં બોર્ડની પરીક્ષામાં માથે રહીને ચોરી કરાવનારા 150 શિક્ષકોને નોટિસ ફટકારાઈ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.